શ્રી ગુરુદેવ દત્ત. જીવનમાં ખરાબ સમય છે, બધાનું આવે. કોઈ તમારી વારે નથી આવતું, ભલે નહીં આવે. તમે બીજાની વારે જાઓ. પોતાની જાતને એક રૂમમાં પૂરી દે, પોતાના વિચારોથી જ ઘેરી લે. તમે એક જ જગ્યાએ બેસી રહો તો કંઈ પ્રાપ્ત થતું નથી. ફરી કહું છું, પોતાની જાતને એક રૂમમાં પૂરી દે, પોતાના વિચારોના રૂમમાં ઘેરી લે. એક જ જગ્યાએ બેસી રહેવાથી કંઈ પ્રાપ્ત થતું નથી. ઘણા લોકો હતાશ થઈને પોતાની જાતને રૂમમાં બંધ કરી દે, મિત્રોને, સખાઓને, સગાઓને મળવાનું બંધ કરી દે. એ ખોટું છે. ભલે એ સત્ય છે કે ખરાબ સમય હોય તો કોઈ આપણી મદદે આવવાનું નથી, પણ મળવાનું બંધ કરી દેવાથી આપણા બધા દરવાજાઓ બંધ થઈ જાય છે. આપણો સમય ખરાબ હોય ને આપણને કોઈ મદદ નહીં કરે તો એ જે કોઈ છે, જે તમારા મિત્રો, સગા સંબંધીઓ છે કે તમારી ઓફિસનો સ્ટાફ છે, તો એ ખરાબ નહીં થઈ જતું. આપણો સમય ખરાબ છે તો પછી કોઈ આપણને કઈ રીતે મદદ કરે? અને એ મદદ કરી દે તો આપણો સમય ખરાબ કેવી ન રહે? સમજાય છે? કર્મ એવા છે કે આપણો સમય ખરાબ છે ને એ સમય આપણે કાઢવાનો છે, ભોગવવાનો છે. એ વખતે જો કોઈને કોઈ આપણને મદદ કરી દે, આપણો બેસ્ટ ફ્રેન્ડ હોય, સખા હોય, મિત્ર હોય, સગા હોય, તો પછી આપણો બેડ ટાઈમ કેવો? જે સમયે તમને કોઈ ગાળ આપતું હોય, એ જ સમયે કોઈ વ્યક્તિ કોઈને હાર પહેરાવતું હોય. સમય ખરાબ નથી હોતો, પણ જે સમયે જે વ્યક્તિ તમારી સાથે જે પ્રતિક્રિયા કરે છે તે ઋણાનું બંધન જ પૂરું કરે છે. અને ઋણાનું બંધન નહીં હોય તો એ વ્યક્તિ નવા કર્મો બાંધે છે. માનો કે તમને કોઈ ગાળ આપી ગયો, એ સમયે બીજા કોઈ મિત્ર હોય તેને કોઈ ફુલહાર આપે, પેલા વ્યક્તિ તમને ગાળ આપી ગયા તો સમજો કે ઋણાનું બંધ પૂરું કરે છે. બરાબર? ઋણાનું બંધ નથી તે છતાં પણ કોઈ વ્યક્તિ ગાળ આપી જાય છે તો એ વ્યક્તિ કર્મના બંધનમાં બંધાય છે, તમે નહીં. તમારા તો પાપ ધોવાય છે. કોઈ તમારી સાથે ખરાબ વર્તન કરે એને 1-2 વાર મળો, પૂછો કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે. બેસીને પ્રોબ્લેમ થતો હોય વાતચીતથી તો નિરાકરણ લાવો. તે છતાં પણ તે વ્યક્તિને તમારા પ્રત્યે પ્રોબ્લેમો જ હોય, તમારા માટે ગમે તે બોલતો હોય, તમારી પીછ પાછળ બોલતો હોય, તો પછી એને એના કર્મ પર છોડી દો અને ભગવાનને જઈને એક જ પ્રાર્થના કરો કે પ્રભુ તું આનો નિવાડો લાવ. અને ભગવાનને આપણે તે સમયે પ્રાર્થના કરીને કહેવાનું કે બને તો મારા કષ્ટો કાપજે, પણ મારા કર્મના ફળ પણ તું તારી રીતે પૂરા કરજે. શું કહેવાનું? હે પરમાત્મા, બને તો મારા કષ્ટો કાપજે, પણ મારા કર્મોના ફળ પણ પૂરા કરજે. મને સત્યની સાથે રાખજે. કષ્ટના સમયે, દુઃખના સમયે મારી બુદ્ધિ શુદ્ધ રાખી મને વધુ પાપ કરતા અટકાવજે. બને તો મારો સૂરીનો ઘા સોયથી કાઢજે. મને ધર્મના માર્ગે રાખજે, મને સત્યના માર્ગે રાખજે. કારણ કે એ પરમાત્મા કષ્ટના સમયે, દુઃખના સમયે ધર્મના માર્ગે રહીને શાંતિથી સમય પસાર કરવો એ જ બહુ કઠિન છે. ત્યારે તું મને શક્તિ આપજે, સામર્થ્ય આપજે, મને બુદ્ધિ આપજે, મને વિવેક આપજે. એ પરમાત્મા કૃપા કરજે, એમને ખૂબ ખૂબ ભક્તિ આપજે. આટલી પ્રાર્થના કર્યા પછી પણ આપણે કર્મ કરતા રહેવાનું. જીવનમાં સંઘર્ષ છે તો એમાંથી બહાર નીકળવા માટે કંઈ ને કંઈ માર્ગ શોધતા રહેવાનો. પરમાત્માની ક્યારે કૃપા થવાની છે, કયા માર્ગે થવાની છે, એ બધો એનો વિષય છે, એની પર છોડી દો. પણ સત્યના માર્ગે ચાલી, વિવેકથી ચાલી, યોગ્ય દિશામાં ચાલી, નીતિથી ચાલી, નિયમોથી ચાલી, એ જે તમારો કષ્ટનો સમય છે
એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો. જીવનમાં ભયંકર રોગ પણ આવે ત્યારે પણ પરમાત્માને આ જ પ્રાર્થના કરવી. શ્રી ગુરુએ એટલે જ કહ્યું હતું કે વિવાદ નહીં, સંવાદ કરવો. ને સૌથી શ્રેષ્ઠ સંવાદ આપણો પરમાત્મા સાથેનો હોય છે. પરમાત્માને એમ ફરિયાદ નહીં કરો કે મને જ કેમ આટલું બધું કરશે. બસ આપણા કર્મોનું જ હોય છે. એમાંથી બહાર નીકળવાનો એની પાસે માર્ગ શોધો. સૂર્યનો ઘા સોયથી નીકળે એ રીતે માર્ગ શોધો, પ્રાર્થના કરો. સત્યના માર્ગે એમાંથી બહાર નીકળો એવી પ્રાર્થના કરો, એવી મદદ માંગો, એવો રસ્તો બતાવો એમ પ્રાર્થના કરો. તો ખરાબ સમય છે, કોઈ તમારી વહારે નથી આવતું, તો તમે કોઈની વહારે જાઓ. બની શકે કે તમારાથી કોઈ વધારે દુઃખી છે, એની સાથે તમારો સંવાદ થવાથી એને માર્ગ મળી જાય, અને એને માર્ગ મળી જાય એમાંથી તમારા પણ માર્ગ ખુલી જાય છે. કુદરતની આ જ લીલા છે ભાઈ. શ્રી ગુરુદેવ દત્ત સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ.